રામ રામ ડાયરાને કેમ છો ડાયરો મોજમાં। અને જો આજે આપણે અખાત્રીજ ગઢિયાનું એવું કહેવત હતું કે હરિયો લઈને હરિયાનો જેટલો પડછાયો પડે ને એટલા ઇંચ વરસાદ થાય। એટલે આપણે વાડી આવ્યા હોય, વાડી આવે ને આપણે હરિયો બરિયો ગોતી અને હમણાં માપ કરી અને આપણે માપી જો કેટલા ઇંચ વરસાદ થાય। અને વિડીયો છેલ્લે સુધી જોઈજો એટલે તમને ખબર પડે કે આપણા એરિયામાં કેટલા ઇંચ વરસાદ થાય। અને જો આપણે ફેન્સિંગ મારવાનું કામકાજ હાલતું હતું એ આજ પૂરું થઈ ગયું, તમને ફેન્સિંગ એ હોતને બતાવું। અને જો આ આપણી વાડીએ ગુલમુલનું ઝાડું છે, મસ્ત એના ફૂલ ખુલ્યા છે ગુલમુલના, એને ખાવું હોય આપણી વાડી આવી જઈજો। અને જો ફેન્સિંગનું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે, જો નીચે આપણે જારી મારી છે, ઉપર 4 આપણે કાંટાવાળાની 4 લાઈનો મારી ઉપર, અને 4 થાંભલીએ 2 થાંભલીનો ટેકો માર્યો છે। હવે આનો ખર્ચો કેટલો થયો છે હું એ તમને આગળ બતાવીશ। અને પહેલાં આપણે માપ કરી લઈ, અટાણે 11:30 થઈ ગયા છે। અને વાડીએ જઈને આપણે જોવું એટલે ઓટાનું કામકાજ કેવું થયું છે, એટલે આપણા નીચલા સાઈડે છે ઉપલા સાઈડે જઈને જોઈએ આપણે ઓટાનું કામકાજ કેવું થયું છે। આ બાજુ ફરતી જારી બંધાઈ ગઈ છે, આગળ તમને વાડીએ જઈને બતાવું। સરપંચની વાડીએ સરપંચ હાથી આંખે ખેડૂતની અસલ મજા બતાવું તમને। આ જો અમારા ગામના સરપંચ, જો આ ભરત ને આ મોજ છે ભાઈ અમારા ગામના સરપંચ ધમભાઈની। વાહ ધમભાઈ વાહ, ભલા મારા પીપરિયાની અંદર હજી લગીનમાં કોઈનું હાથી નથી જોઈતું હો। અરે ખંભાજાવાળા ચા બુરે છે, ચા બુરવાનું કામકાજ ચાલે। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।